આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પૂર્વે કારકિર્દી માર્ગદર્શન અને પરીક્ષા અંગે સેમિનાર યોજાયો હતો। કેશોદ સ્થિત આદર્શ નિવાસી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પૂર્વે કારકિર્દી ઘડતર અને પરીક્ષા માર્ગદર્શન વિશે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને યોગ્ય દિશા નિર્દેશન, પ્રેરણા અને આત્મવિશ્વાસ સાથે બોર્ડ પરીક્ષાનો સામનો કરવા સજ્જ બનવાનો છે। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પવનકુમાર ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને લક્ષ્ય નિર્ધારણ અને સમય સંચાલન, અભ્યાસની અસરકારક પદ્ધતિઓ, તણાવ નિયંત્રણ અને પરીક્ષામાં સફળતા મેળવવા માટે જરૂરી બાબતો અંગે વિસ્તૃત અને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું। તેમના સંબોધને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા નાયબ નિયામક પાર દ્વારા પણ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે સતત મહેનત અને નિયમિત અભ્યાસ અને સકારાત્મક વિચારસરણી દ્વારા ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી હતી। આવનારી બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય BS ભાવસાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, અતિથિઓ અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા PGVCLના કાર્યપાલક ઇજનેર દુલેરાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી AK રાઠોડ, હીરાભાઈ મુછાળ તેમજ છાત્રાલયના સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપી શાળા તરફથી ભેટ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમના અંતે MD દાહેમા દ્વારા આભાર વિધિ રજૂ કરી તમામ મહાનુભાવો અને મહેમાનો અને ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે શાળા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન શાળાના વ્યાયામ શિક્ષક અને ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના ઉપપ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને પ્રેરણાદાયક રહ્યો છે। KSC ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।